રેગિંગની ઘટનામાં કોલેજ દ્વારા 4 જુનિયર ડોક્ટરોની આવનારા 2 વર્ષ માટે ડિગ્રી સર્ટિફિકેટ અટકાવવા નિર્ણય લેવામાં આવ્યો છે। એન્ટી રેગિંગ કમિટીને મળેલ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો। આ કમિટીની અંદર કુલ 12 સભ્યો દ્વારા ફરિયાદી પક્ષ અને આરોપી પક્ષના બંને સિનિયર અને જુનિયર ડોક્ટરોને સાંભળવામાં આવ્યા હતા। તેમજ ભોગ બનનાર જુનિયર ડોક્ટરોના વાલીને પણ એન્ટી રેગિંગ કમિટી દ્વારા સાંભળી આ નિર્ણય લેવામાં આવ્યો। જે કમિટી જે અંતર્ગત જે પાવર છે એના અંતર્ગત કમિટીએ આ ડિસિઝન લીધું છે કે જે પણ સ્ટુડન્ટ છે જે એને સસ્પેન્ડ કરવામાં આવે અને એક્સપલ્ઝન ફ્રોમ ધ હોસ્ટેલ અને હોસ્ટેલમાંથી કાઢી દેવામાં આવે। બીજું કે એનો સર્ટિફિકેટ છે અમે વિથહોલ્ડ કરીશું, ઇન્સ્ટિટ્યૂટ વિથહોલ્ડ કરશે ફોર ધ પીરિયડ ઓફ 2 years, 2 વર્ષ સુધી આપણે એનું સર્ટિફિકેટ અમે વિથહોલ્ડ કરીશું। તો એન્ટી રેગિંગ કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ ભોગ બનનાર વિદ્યાર્થીએ પત્રકાર પરિષદ યોજી હતી। નીલમબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પર ગંભીર આરોપ મૂકવામાં આવ્યા। પીડિત વિદ્યાર્થીએ જણાવ્યું કે પોલીસ અધિકારીઓએ કેસને સમાધાન દ્વારા દબાવી દેવા દબાણ કરાયું હતું। ફરિયાદી પક્ષે આ બાબતે જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદ પણ સબમિટ કરી છે, પરંતુ અત્યાર સુધી કોઈ પગલાં લેવાયા નથી। અન્ય એક વિદ્યાર્થીના વાલીએ પણ એન્ટી રેગિંગ કમિટીના નિર્ણય પર અસંતોષ વ્યક્ત કર્યો। મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે રેગિંગમાં સામેલ 4 જુનિયર ડોક્ટરોને માત્ર 2 વર્ષ માટે ડિગ્રી સર્ટિફિકેટ અટકાવી દેવામાં આવ્યું છે, એ ન્યાય નથી। ત્યારે જો આવનારા સમયમાં યોગ્ય સજા નહીં કરવામાં આવે તો કાયદાકીય રીતના લડત અપનાવવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અમને એવું જણાવવામાં આવ્યું છે કે જે આરોપીઓ છે 4 વિદ્યાર્થીઓ એને 2 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એમના 2 વર્ષ સુધી એમના સર્ટિફિકેટ અટકાવવામાં આવશે। ખરેખર તો આ એક ન્યાય નથી, કેમ કે 2 વર્ષ પછી પણ આ લોકો તો ડૉક્ટર બનીને બહાર આવવાના છે, જે સમાજ માટે નુકસાનકારક જ છે। તો અમારી હજી આગળ જે કંઈ પણ કાયદાકીય રીતે અને કાનૂની રીતે થતું હશે એ કાર્યવાહી કરવાનું અમે લોકોએ નક્કી કર્યું છે કે એનએમસી અને જીએમસી જે અમારે જે કાઉન્સિલ અને કમિશન હોય અમારા મેડિકલના વિદ્યાર્થીઓના અને ડૉક્ટરોના, એમાં પણ એમની જાણ કરવામાં આવે કે એમના જે ડિગ્રી છે એ રદ કરવામાં આવે। એટલી માંગ અમે હજી કોલેજ પાસેથી કરીએ છીએ। બીજું અમારે ખાસ એ જણાવવાનું કે અમે પોલીસ તંત્ર તરફથી ખૂબ જ ખુશ છીએ। એ લોકોએ અમારી એફઆઈઆર પણ સરખી લીધી નથી। અમે વારંવાર જ્યારે અમારું કહેવામાં આવ્યું હતું કે અમારી જે અરજી છે એ જ અમારું નિવેદન છે, તો પણ એવું લેવામાં આવ્યું નહોતું। જ્યારે અમે નશાનો ઉલ્લેખ કરતા હતા કે ગાંજાનો ઉલ્લેખ કરતા હતા તો એ વસ્તુ અમારી અરજીમાં લેવામાં આવી નથી। તો એન્ટી રેગિંગ કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ ભોગ બનનાર વિદ્યાર્થીએ પત્રકાર પરિષદ યોજી હતી। નીલમબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પર ગંભીર આરોપ મૂકવામાં આવ્યા। પીડિત વિદ્યાર્થીએ જણાવ્યું કે પોલીસ અધિકારીઓએ કેસને સમાધાન દ્વારા દબાવી દેવા દબાણ કરાયું હતું। ફરિયાદી પક્ષે આ બાબતે જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદ પણ સબમિટ કરી છે, પરંતુ અત્યાર સુધી કોઈ પગલાં લેવાયા નથી। અન્ય એક વિદ્યાર્થીના વાલીએ પણ એન્ટી રેગિંગ કમિટીના નિર્ણય પર અસંતોષ વ્યક્ત કર્યો। મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે રેગિંગમાં સામેલ 4 જુનિયર ડોક્ટરોને માત્ર 2 વર્ષ માટે ડિગ્રી સર્ટિફિકેટ અટકાવી દેવામાં આવ્યું છે, એ ન્યાય નથી। ત્યારે જો આવનારા સમયમાં યોગ્ય સજા નહીં કરવામાં આવે તો કાયદાકીય રીતના લડત અપનાવવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે।